નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાત સરકારે આજે પ્રશાસનિક સ્તરે એક મોટો ફેરબદલ કરતા ભારતીય પ્રશાસનિક સેવા IAS ના 72 અધિકારીઓના બદલા કરી દીધા છે। આ ફેરબદલમાં જામનગરના નગર આયુક્ત DN મોદી ને ગાંધીનગરમાં વિકાસ આયુક્ત તરીકે નિમણૂક આપવામાં આવી છે, જ્યારે કચ્છ ભુજના કલેક્ટર આનંદ પટેલ ને શાળા આયુક્ત બનાવવામાં આવ્યા છે। સુજીત કુમાર ને હવે અમદાવાદ રાજ્યકરના વિશેષ આયુક્તની જવાબદારી સોંપવામાં આવી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન ખોરાકની ગુણવત્તાને લઈને વિવાદ ઉભો થયો હતો। જણાવવામાં આવી રહ્યું છે કે વર અને તેના પરિવારે પુલાવની જગ્યાએ બિરયાની ન હોવાના મુદ્દે કન્યાના પક્ષ પર લોખંડની સરિયા અને હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હિંસક ઝપાઝપીમાં કન્યાનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો। પોલીસે વરસાગર અને તેના ભાઈને ધરપકડ કરી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે। પ્રશાસને નાગરિકોને બપોરના સમયે ઘર બહાર ન નીકળવાની સલાહ આપી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ સુરતમાં વિદેશ યાત્રાની બુકિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે લોકો હવે આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશનના બદલે ઘરેલું પર્યટન સ્થળો જેમ કે સિક્કિમ, વારાણસી અને કાશ્મીરમાં વધુ રસ દર્શાવી રહ્યા છે। પ્રધાનમંત્રીએ દેશના વિદેશી ચરણ ભંડાર બચાવવા અને સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારતીયોને પોતાના દેશમાં જ ફરવાની અપીલ કરી હતી। વડોદરામાં નવી નિર્મિત સરદાર ધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે પાટીદાર સમુદાય દ્વારા શિક્ષણ અને સામાજિક વિકાસના હેતુથી બનાવવામાં આવ્યું છે। 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ પરિસર 2000 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ અને રહેવાની સુવિધા આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે આ સંસ્થા ગુજરાતના યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। IPL 2026માં ગુજરાત ટાઇટન્સે શાનદાર વાપસી કરતા પ્લેઓફની દોડમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે। શરૂઆતના મેચોમાં સંઘર્ષ કર્યા બાદ ટીમે સતત 4 જીત નોંધાવી 16 અંક મેળવ્યા છે। કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ટીમનો નેટ રન રેટ પણ નોંધપાત્ર રીતે સુધર્યો છે। ક્રિકેટ પ્રેમીઓમાં પોતાની ઘરેલી ટીમના આ પ્રદર્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ જેવા ભવિષ્યમુખી ક્ષેત્રોમાં રાજ્યની ઓળખ મજબૂત કરવા માટે નવા રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે। મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે ધોલેરા SIRમાં પાયાભૂત સુવિધાઓના કામમાં ઝડપ લાવવામાં આવી રહી છે। તેમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને એક્સપ્રેસ વે જેવા મોટા પ્રોજેક્ટ સામેલ છે, જે આવનારા સમયમાં રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે। ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર ધામ વિદ્યા સહાય યોજનાની શરૂઆત કરી। 500 કરોડ રૂપિયાની આ યોજનાનો હેતુ તમામ સમુદાયોના મેધાવી અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। સરકારનો લક્ષ્ય છે કે આર્થિક તંગીના કારણે કોઈ પણ પ્રતિભાશાળી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે। આ પહેલને સમગ્ર રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। વડોદરા હવે ઇજનેરી, રસાયણ અને ફાર્માસ્યુટિકલ સાથે સાથે હેવી મશીનરીનું મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનીને ઉભરી આવ્યું છે। ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના માધ્યમથી પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્ર માટે કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીએ શહેરની પ્રગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાતનું વિકાસ મોડેલ હવે ગ્રીન એનર્જી અને આધુનિક ઇજનેરી પર કેન્દ્રિત થઈને રાજ્યની નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે।
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓને સમયબદ્ધ ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા અમલમાં મૂકવાના નિર્દેશ આપ્યા છે. ભારે ગરમી અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સરકાર કૌશલ્ય વિકાસ અને પ્રશિક્ષણ અવસરો દ્વારા યુવાનોને સશક્ત બનાવવા પર ભાર મૂકી રહી છે, જેથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને કુશળ કાર્યબળ મળી શકે. રાજકોટના હીરા બજારમાં મંદીની અસર ઓછી થવા લાગી છે અને નિકાસમાં સુધારાની ખબર મળી રહી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક માંગ વધવાથી હવે રત્નોની કટિંગ અને પોલિશિંગના કામમાં ઝડપ આવી છે. સરકારે પણ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો માટે નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે, જેના કારણે આ ક્ષેત્રમાં કામ કરતા હજારો પરિવારોને મોટી રાહત મળવાની આશા છે. સુરત નગર નિગમે શહેરમાં ઇલેક્ટ્રિક બસોના બેડાને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા અને જાહેર પરિવહન મજબૂત બનાવવા માટે 50 નવી ઈ બસો રસ્તાઓ પર ઉતારવામાં આવશે. આથી મુસાફરોને સસ્તી અને સુગમ મુસાફરી મળશે, તેમજ પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળશે. સ્થાનિક પ્રશાસન ચાર્જિંગ સ્ટેશનોના પાયાભૂત માળખાને પણ ઝડપથી વિકસાવી રહ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવનારા મોન્સૂનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કડક ઇંતજામ કરવામાં આવી રહ્યા છે. જળસ્તરની દેખરેખ માટે આધુનિક સેન્સરો લગાવવામાં આવ્યા છે અને આપાતકાલીન ટીમોને તૈનાત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ ઓથોરિટીએ પ્રવાસીઓને સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે. સાથે સાથે આસપાસના સૌંદર્યીકરણ અને નવા પાર્કોના નિર્માણ કાર્યને પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટા પાયે કુદરતી ખેતી તરફ વળ્યા છે. રાજ્ય કૃષિ વિભાગની સહાયથી અહીં જૈવિક ખાતર અને પરંપરાગત બીજોના ઉપયોગમાં વધારો થયો છે. સરકાર ખેડૂતોને જૈવિક ઉપજના માર્કેટિંગ માટે વિશેષ બજારો ઉપલબ્ધ કરાવી રહી છે, જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે. બનાસકાંઠા હવે રાજ્યમાં કુદરતી ખેતીનું એક મુખ્ય મોડેલ બનીને ઉભરી રહ્યું છે. સોમનાથમાં અમૃત પર્વના અવસરે આયોજિત સમારોહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધતા સોમનાથ મંદિરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મંદિર ટ્રસ્ટે યાત્રીઓની સુવિધા માટે નવી ડિજિટલ દર્શન પ્રણાલી અને આવાસ સુવિધાઓનો વિસ્તાર કર્યો છે. ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્તારમાં નવા પાયાભૂત માળખાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જામનગરના સમુદ્રી તટો પર સમુદ્રી જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે વન વિભાગે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. દુર્લભ સમુદ્રી પ્રજાતિઓ અને કોરલ રીફને બચાવવા માટે સ્થાનિક માછીમારોને પણ તાલીમ આપવામાં આવી રહી છે. સરકારનો હેતુ પર્યાવરણ પર્યટનને પ્રોત્સાહન આપવાનો તેમજ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાનો છે. આ પહેલથી કચ્છની ખાડીમાં પરિસ્થિતિક તંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે. મહેસાણા ખાતે નવા ઔદ્યોગિક પાર્કની સ્થાપના માટે જમીન અધિગ્રહણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પાર્ક ખાસ કરીને ઓટોમોબાઈલ અને સહાયક ઉદ્યોગો માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પ્રશાસનનો દાવો છે કે આ યોજનાથી વિસ્તારમાં અંદાજે 10,000 નવા રોજગારના અવસર ઊભા થશે. અનેક મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આ ઔદ્યોગિક વિસ્તારમાં પોતાની એકમો સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.